મિત્રો અત્યારે અમે છે ને આજ રવિવારે ફામે છીએ. થોડીક વાત કરતો હું તમને. મેં જો આ જગ્યાએ પહેલો વિડીયો ડિસેમ્બરમાં બનાવ્યો હતો. જો અહીંયા પહેલો વિડીયો મેં બનાવ્યો હતો ને ત્યારે આ મોર બહુ આવ્યો હતો. જો આ બધો મોર, અને આ મોરને જોઈને મેં કીધું હતું ત્યારે ખેડૂત મિત્રોને કે આને જોઈને કોઈ હરખાઈ જાતા નહીં, આ મોર રહેવાનો નથી, આને મેં કેન્સર કીધું હતું. આનું ડ્રાઇવિંગ ગુમાવી દીધા પછી આના હોર્મોન્સને ખબર નથી અને આ ફૂટી પડ્યા છે. આટલા ફૂટે નહીં. આ મિત્રો જો બધું હુકાઈ ગયું, હાવ સાફ થઈ ગયું. ત્યારે કેટલાક મિત્રોએ કોમેન્ટ કરી હતી કે સાહેબ એવું નથી, આ વર્ષે બહુ સારું વાતાવરણ છે. મેં કીધું તું સારું વાતાવરણ હોય ને જો ટકી જાય તો બહુ સારી વસ્તુ કહેવાય, પણ આ ટકશે નહીં. આ બધું તમને ઝીણું ઝીણું દેખાય ને, આ બિયા વગરના નર ફૂલો છે, એમાં કાંઈ થવાનું નથી. કોક કેરી જો આવી રહી, મોટી કેરી, એ કોક કેરી થવાની છે. તોય મારે આમાં કાંઈક પ્રમાણમાં સારું છે, બાકી તો માણસોને હા હુકાઈ ગયું છે. અને આ હુકાઈ ગયું જ કહેવાય, આ કાંઈ સારું ન કહેવાય. હો, આ જે રહ્યું ને, નકર મેં તો જોયેલા છે, આમાં રૂમ ઝૂમ કેરી ભરી હોય. આ ક્યાંક કેરી રહી છે, કેરી ન કહેવાય. આવી કોક કેરી રહી છે, આ એ કેરી ન કહેવાય. મિત્રો આ છે ને એક પ્રકારનો મોટો ભયંકર કેન્સર છે. એટલે હવે છે ને શું થાય તમને કહી દઉં. જે લોકો થોડાક મને ઘણા ફોન કરીને પૂછે છે કે આ વર્ષે સિઝન કેવી છે. મિત્રો મુંબઈના, અમદાવાદના, બરોડાના મિત્રો છે ને એને કહું, સિઝન આ વર્ષે રેકોર્ડ બ્રેક કરી દે ને, રેકોર્ડ બ્રેક કરે ને એવી નબળી છે. આ વર્ષે કેરીના ભાવ બોક્સના 1000 રૂપિયાથી નીચે નહીં જો મળે. યાદ રાખજો, ઓછામાં ઓછા ભાવ 1200 રૂપિયાથી નીચે નથી આવવાના મારી ગણતરી પ્રમાણે, અને 1500-1700 રૂપિયા કેરીના બોક્સનો ભાવ રહેવાનો છે. દર વર્ષે અમારે ગીરમાં શું હતું કે આ વિસ્તાર આવ્યો હોય તો ઓઈલો વિસ્તાર ન આવ્યો હોય, ને ઓઈલો વિસ્તાર આવ્યો હોય તો આ વિસ્તાર ન આવ્યો હોય. ગઢડા હોય, મોઠા હોય તો ગીર ન હોય, ને ગીર હોય તો એ બધું ન હોય. આવું ઘણું બધા સૂત્રો કામ કરતા. આ વર્ષે ઓલ ઓવર બધે હરખું છે, હુકાઈ જ ગયું છે. એટલે મિત્રો આ વર્ષે કેરીના ભાવ ખૂબ રહેવાના છે. કેરીનો જે મિત્રો ધંધો કરે છે, અગાઉથી જે સોદા કરી લે છે ને, એના માટે હું કહું છું કે રિસ્ક લેવું નહીં. કેરી બહુ નબળ્યું છે આ વર્ષે. બીજું, ખેડૂત મિત્રો જે રેગ્યુલર મારા વિડીયો જોવે છે ને, ખેડૂત મિત્રો, એને બગીચાવાળાઓને કહું છું કે આ આપણને હવે પોહાય જ નહીં. મિત્રો હું બગીચાનો, વૃક્ષનો પ્રેમી માણસ છું, કાપવાની તો વાત જ ન કરું, પણ છતાંય મને મનમાં ક્યારેક એવા વિચારો આવે છે કે હવે શું કરવું. 4-5 વર્ષથી આવું નબળું. આ તો ઠીક છે, નોકરી કરતા હોય અથવા તો કંઈક બીજો ધંધાની આવક હોય ને, આ મિત્રો આમાં કંઈક પહોંચી શકે, કાંઈ આવક વગરના. બાકી જે લોકો ખેતી ઉપર છે, 10-15-5 વીઘા જમીન છે, એ લોકોને કાપવા વગર છૂટકો જ નથી. એને હવે આપણે એ કાપે તો એને આપણે કંઈ કહેવાય નહીં. અને આ વર્ષે મિત્રો ગીરની અંદર તમે ગૂગલ અર્થમાં જોઈ લેજો, અર્થ ગૂગલના ઉપરથી તમે નકશામાં જોજો. 10 વર્ષ પહેલાંના બગીચા કરતાં આજે તમે જુઓ ને 25% બગીચા કપાઈ ગયા છે. અને હવે આ વર્ષે છે ને કુલ બગીચા છે ને 50% કપાઈ જવાના છે, 50%. પણ જેને કાપવાનું હોય ને એના માટે એક વસ્તુ કરવા જેવી છે, હું આ વર્ષે કરવાનો છું, કારણ કે હું થાકેલો માણસ છું. એ બધી આપણે એમ કહીએ ને કે રાસાયણિક ખાતરથી થયું છે ને, આમ થયું છે ને તેમ થયું છે ને. રાસાયણિક ખાતરનો ભાગ હશે જ, કારણ કે જે સ્વાદિષ્ટતા વહી ગઈ ને, સ્વાદિષ્ટતા, એ આ રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવા ઉપરનો આધાર છે. પરંતુ હાવ આવવાનું બંધ થઈ ગયું. મારો ઓલો બગીચો, એક બીજો બગીચો છે, એમાં આપણે હાવ ઓર્ગેનિક રાખ્યું છે. બધી જ જગ્યાએ હરખા જ કાગડા કારા છે. ઓર્ગેનિક કર્યું છે એને પણ, અને ઓર્ગેનિક નથી કર્યું, રાસાયણિક ખાતર છાંટ્યા છે. રાસાયણિક ખાતર છાંટ્યું છે, જેને નાખ્યું છે અને દવા છાંટી છે, એ થોડાક વધારે લોસમાં છે. અને પ્રાકૃતિક ખેતીમાં થોડોક ફાયદો છે, પ્રમાણમાં બહુ ઓછો ફાયદો પણ છે. પણ હવે શું કરાય, હું હવે આ વર્ષે એક વસ્તુ કરવાનો છું. જે આ બગીચો છે ને, જો મિત્રો હવે આ વર્ષે આમાં હું કરીશું તમને બતાવું. એક હાયર છે ને, આ પહેલી હાયર છે, માનો કે શેઢાની, આને આખી રહેવા દઈશ. વચ્ચેની વાયર છે એને ક્રૂનિંગ કરી નાખવાનું આખું. એટલે આ પાંદડા છે ને, ઉપલી ડાયરો છે ને, આ બધી કાપવાની. જો અમારી આંગળી જ રહે ત્યાંથી આ કાપી નાખવાનું. હાવ અહીંથી નહીં કાપવાનું, 5 વર્ષ સુધી નહીં આવે. અહીંથી નહીં કાપવાનું, ઉપરથી આ ડાળખીઓ કાપવાની, આ કુવાડીએ કાપવાની. થોડીક વાર લાગે કાપવામાં, આમ આ રીતનું કાપી નાખવાના.
સમજાણું? અને પછી એ બીજે 1 વર્ષ નહીં આવે એ બગીચો, પણ બીજે વર્ષેથી એ ઝાડવા પાછા આવવાની શરૂઆત થશે. એની બાજુની 2 લાઈનો છે ને એ બીજે વર્ષે સારામાં સારી દેખાશે. એટલે મિત્રો પ્રોબ્લેમ શું થયો છે ખબર તમને? જમીન આપણી છે ને તપતી જ નથી. જમીન ફાટી જવી જોઈએ, જમીન ઉપર તડકો આવવો જોઈએ, જમીન ઢેફું થવી જોઈએ, તો જ પોષક તત્વો બને. આપણે ઉપરથી સૂર્યનો પ્રકાશ ન પડે, ઉપરથી આપણે પાણીથી ભીનો બગીચો રાખીએ છીએ. ખડ નથી ઉગતું. ખડ તો ઉગવું જોઈએ ને, ખડય નથી ઉગતું. એનો અર્થ એવો કે હવે ઝાડવા જમીનની અંદર છે ને પોષકતા મરી જાય છે. જે આ ડાળી છે ને, આ પાંદડું હોય જ નહીં. આવું પાંદડું ખુમાસવાળું પાંદડું હોય, ખુમાસવાળી ડાળો હોય, એને બદલે આ ડાળો જોઈએ છે ને, આપણે આ ડાળો જોઈએ છે ને મિત્રો, આ ડાળો, આવી ડાળ છે ને કોઈ દિવસ હતી જ નહીં. મેં તો આ બધું જોયેલું છે મિત્રો. ડાળની ખુમાસ તમે જુઓ ને, ભૂક્કા બોલાવી દે એવી ખુમાસ હોય, એવું ઝાડવું હોય, એવી આમ ગરજા કાઢતું હોય, એવું નથી. એની પાછળનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે, એના પાછળનું કારણ વાતાવરણ બગડ્યું છે એ છે. પણ આપણા હાથમાં એ નથી. પણ આપણા હાથમાં શું છે કે થોડીક ખુલ્લી કરીએ જમીનને, ઉપરથી સીધો તડકો પડે અને ઝાડવું થોડુંક ખુલ્લું થાય એટલે હવા શુદ્ધ મળે, સારી હવા મળે. શુદ્ધ હવા તો મળતી જ હોય છે, પણ ઓથમાં નથી થતું. ઝાડવાને ગરમી થાય. ઝાડવાને ગરમી એટલે કે એ ખુલ્લામાં તમે જ્યાં શેઢાના ઝાડવા છે ને એને જોજો તમે, એ ઝાડવામાં પ્રમાણમાં કેરી હશે. પછી જ્યાં આંબા, જે ખેતરની અંદર 1-2 આંબા હશે ને એમાં તમે જોજો, એમાં સારું હશે. ઘરે તમારે આંબો હશે ને એમાં જોજો, એમાં સારું હશે. આવડા મોટા બગીચા આપણે શું કરીએ ખબર? ડાળો કાપવામાં બહુ બીએ, ડાળો કાપીએ જ નહીં. કૃણી કટિંગ કરવું ને એ આપણે શીખ્યા જ નથી. જોકે મેં પણ અટાણ સુધી બહુ ઓછું કટિંગ કર્યું છે ખરું, પણ ઓછું કર્યું છે. આ વર્ષે ભયંકર કટિંગ કરવાનું છે, દયા વગરનો કટિંગ કરવાનો. એક આખી ડાળને છે ને આખી લાઈન ખુલ્લી કરી નાખવાની, ઉપરથી કટિંગ કરી. આસપાસની ડાળ જે 2 હારો રહેશે એને પ્રમાણમાં ઓછું કટિંગ કરવાનું. એટલે 2 હારું ખુલ્લી થાય. એની ઓલી બાજુની કપાઈ ગઈ છે એટલે આ હાર ખુલ્લી થાય, આ હાર ખુલ્લી થઈ જાય, આ બાજુની આ હાર ખુલ્લી થઈ જશે. આ હારને તમે કટિંગ કરી નાખો એટલે આખા બગીચામાં એવું કરી નાખવાનું. અથવા તો શું કરવાનું, બીજો પણ એક પદ્ધતિ છે. એ પદ્ધતિ પ્રમાણે છે ને મિત્રો, આ એક ઝાડવાનું કુણિંગ કરવાનું, કાપવાની, બીજું નહીં કાપવાનું, ત્રીજું કરવાનું, કાપવાનું. એવી જ રીતનું આને કુણિંગ કર્યું હોય તો આ લાઈનનું આ ઝાડવું નહીં કાપવાનું, એના પછીનું ઝાડવું આને કટિંગ કરી નાખવાનું. એટલે એક નહીં એક ઝાડવું કરીએ એમ કરવું, અથવા તો એક આખી લાઈન કરી નાખવી. પણ મને એવું લાગે છે નહીં એક ઝાડવા કરતાં છે ને આપણે એક આખી હાયરને ખુલ્લી કરી નાખવી. એટલે હું પવન છે ને આમ ધોરીએ ચડે. નકર પવન શું થાય કે આમ ફરતી બાજુ છે ને ઝાડવા તો રીએ જ, એ વચ્ચેનું ખુલ્લું થાય એ ખુલ્લા થાય, પણ વચ્ચે છે ને એક આમ કે ગઢ જેવું થઈ જાય અથવા ખીણ જેવું થઈ જાય. એટલે એ કાંઈને આખી ખુલ્લી કરી નાખે. એટલે પવન આવે ને એ પવન આમ ધોરીએ ચડવો જોઈએ. એટલે 2 બાજુના ઝાડવાઓને પવન મળે, તડકો મળે મિત્રો. એટલે હવે આને છે ને તડકો ખૂબ આપવો જોઈએ. બાપુ ચા લઈને આવ્યા છે. બાપુ ચા લઈને આવી જાવ, પણ અહીંયા છે ને થોડુંક ભીનું છે. ઉપર ઓલી બાજુથી આવું બાપુ આ શાકભાજી આપણે પાવાનું હતું એ પવાનું નથી. એ હવે મહેમૂદાબેનને કોકને કહેવું. આખા આંબામાં એક પણ કેરી નથી દેખાય. એ તો વાત છે. તો લાવો ચા. આ પ્રથમમાં 200-300 બોક્સ હજી થઈ જાય. મોંઘા ભાવની કેરી જો આમાં 200 નીકળી જાય, 200-300 બોક્સ નીકળે. મણ ન થાય, 200-300 મણ ન થાય, બોક્સ નીકળે. નહીં જાય ને. હાલો બાપુ, હવે આપણે નીકળશું. હવે બાપુ હવે ઓલી પણ પેલા વાલ બંધ કરવાનો. હું પણ પાઇપ. બાપુ લાઈટ બંધ વહી ગઈ ને? હા, લાઈટ. એક ઓલો ટાંકો ભરવો હતો આપણે, પાણી છાંટી દીધું. હા, આમાં બાપુ ખાખડી વીણવી છે? એમાં તો આમાં તો નથી. મેં સંધ્યા આટો મારી લીધો. આમાં ખાલી ઉપર બહુ છે બાપુ. અમુક ઝાડવા એમ તો ભર્યા છે. જો આમાં છે ને, જો આમાં કેવી કેરી છે જો. પણ સાહેબ આને છે ને હાવ ખુલ્લો છે. હા, એ તો એ વાત સાચી. જો આ મિત્રો આગળ મેં વાત કરી ને, ખુલ્લો આંબો હોય જો, આને તડકો પૂરેપૂરો નીકળો. જો આને સૂર્યનારાયણના કિરણો જેટલા મળે છે ને, હા, એટલે જોવો તમે. જોઈ લો કેવી કેરી છે. આખો આંબો ભર્યો છે, પુષ્કળ કેરી છે આમાં. આ જો કપાઈ ગયેલો છે, આ ક્રૂનિંગ કરેલો આપણે કાપીએ ને, કહીએ ને કાપી નાખીએ એટલે થાય.
આમાં એક કેરી છે તો થઈ કાપવાનું. અને બીજું કે હવા મળવી જોઈએ, અને ફરતી બાજુથી હવા સારી મળે છે.